તમને આપેલું છે કે ટેટ 1 સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત છેલ્લું રિવિઝન પ્રશ્નોત્તરી, આમાં બધા જ વિષય આવી જશે મિત્રો, મિક્સ વિષયના વિડીયો છે આ. પહેલું છે ખેજરી આંદોલન. તો 1731માં થયું હતું રાજસ્થાનમાં અમૃતાદેવી બિશ્નોઈ નેતૃત્વ હેઠળ, અમૃતાદેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ, અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા. ખેજરી આંદોલન મિત્રો 1731માં થયું હતું, રાજસ્થાનમાં થયું હતું અને અમૃતાદેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ થયું હતું અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા, એટલે મૃત્યુ થયા હતા. ખાસ યાદ રાખજો મિત્રો, 1731 રાજસ્થાનમાં અમૃતાદેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા. ચિલ્કા બચાવો આંદોલન ક્યાં થયું હતું? તો ઓરિસ્સામાં. ચિલ્કા બચાવો આંદોલન ક્યાં થયું હતું? ઓરિસ્સામાં. બલિયા પાલન આંદોલન ક્યાં થયું હતું? ઓરિસ્સા. બલિયા પાલન આંદોલન ક્યાં થયું હતું? ઓરિસ્સા. ચિલ્કા બચાવો પણ ઓરિસ્સામાં અને બલિયા પાલન આંદોલન પણ ક્યાં થયું હતું મિત્રો? ઓરિસ્સામાં. ખેજરી આંદોલન ખાસ યાદ રાખી લેજો, 1731 રાજસ્થાનમાં અમૃતાદેવી બિશ્નોઈના નેતૃત્વ હેઠળ અને તેમાં 363 લોકોના અવસાન થયા હતા, એટલે મૃત્યુ થયા હતા. ચિલ્કા બચાવો આંદોલન ઓરિસ્સામાં થયું હતું, ઓરિસ્સા રાજ્યમાં, અને બલિયા પાલન આંદોલન પણ ઓરિસ્સા રાજ્યમાં થયું હતું. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાયલેન્ટ વેલી આંદોલન ક્યારે થયું હતું? 1973માં. કયા રાજ્યમાં? કેરળમાં. અને કોના નેતૃત્વ હેઠળ? તો નેતૃત્વ છે સતીશચંદ્ર નાયર. સાયલેન્ટ વેલી આંદોલન 1973માં કેરળમાં થયું હતું અને સતીશચંદ્ર નાયરના નેતૃત્વ હેઠળ. નર્મદા બચાવો આંદોલન 1985માં થયું હતું. મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોનો સમાવેશ થાય છે મિત્રો, અને મેઘા પાટકરના નેતૃત્વ હેઠળ આંદોલન થયું હતું. નર્મદા બચાવો આંદોલન ઈસવીસન 1985માં મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય વચ્ચે, અને એના નેતૃત્વ હતા મેઘા પાટકર દ્વારા, એનું નેતૃત્વ છે તે કરવામાં આવતું હતું. ચીપકો આંદોલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, 1973માં થયું હતું ઉત્તરાખંડમાં અને સુંદરલાલ બહુગુણાના નેતૃત્વ હેઠળ. ચીપકો આંદોલન છે તે 1973માં થયું હતું ઉત્તરાખંડમાં અને સુંદરલાલ બહુગુણાના નેતૃત્વ હેઠળ. એપિકો આંદોલન 1983 કર્ણાટકમાં અને પાંડુરંગ હેડગેના નેતૃત્વ હેઠળ. એપિકો આંદોલન મિત્રો 1983માં થયું હતું કર્ણાટક રાજ્યમાં અને પાંડુરંગ હેડગેના નેતૃત્વ હેઠળ છે તે આંદોલન થયું હતું. પાંડુરંગ હેડગે ખાસ યાદ રાખજો મિત્રો. પછી છે ગંગા બચાવો આંદોલન ઉત્તર પ્રદેશમાં અને ગુરુદાસ અગ્રવાલના નેતૃત્વ હેઠળ. મૈત્રી આંદોલન ઉત્તરાખંડમાં અને નેતૃત્વ છે કલ્યાણસિંહ રાવત. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈએ કેટલા ટકા હવા સમાયેલી છે? તો 99%. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈએ કેટલા ટકા હવા સમાયેલી છે? 99%. વાતાવરણના 4 પેટા પ્રકાર જણાવો. તો અહીંયા 4 આપેલા છે મિત્રો. પહેલું છે ક્ષોભ આવરણ, બીજું છે સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. તો ક્ષોભ આવરણમાં 0 થી 16 કિલોમીટર સુધી, સમતાપ આવરણ છે તે 16 થી 50 કિલોમીટર સુધી, મધ્યાવરણ છે તે 50 થી 80 કિલોમીટર સુધી, અને ઉષ્માવરણ 80 થી લઈને 350 કિલોમીટર સુધી આવે છે. આ ખાસ યાદ રાખી લેજો મિત્રો. આમાં તમને MCQ અલગ અલગ રીતે પૂછી શકે કે ક્ષોભ આવરણ છે તે કેટલા કિલોમીટર સુધી આવે છે? તો 0 થી 16 કિલોમીટર, સમતાપ આવરણ 16 થી 50, મધ્યાવરણ 50 થી 80 અને ઉષ્માવરણ 80 થી 350. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો 0.04%. 0.04%. પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈએ કેટલા ટકા હવા સમાયેલી છે? 99% મિત્રો, 99%. વાતાવરણના 4 પેટા પ્રકાર જણાવો. તો ક્ષોભ આવરણ 0 થી 16 કિલોમીટર, સમતાપ આવરણ 16 થી 50 કિલોમીટર, મધ્યાવરણ 50 થી 80 કિલોમીટર અને ઉષ્માવરણ 80 થી લઈને 350 કિલોમીટર. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.04%. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? તો 29%. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? 29%. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણે રોકેલો છે? તો 29%. એના પછી છે પર્યાવરણ સંબંધિત દિવસો. આ ખાસ યાદ રાખજો મિત્રો. બાઘ દિવસ 29 જુલાઈ,
વિશ્વ જળ દિવસ 22 માર્ચ, સિંહ દિવસ 10 ઓગસ્ટ, હવામાન દિવસ 23 માર્ચ, ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર, હાથી દિવસ 12 ઓગસ્ટ, ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર, મગર દિવસ 17 જૂન. આ બધા દિવસો મિત્રો ખાસ યાદ રાખી લેજો. આમાંથી એક ક્વેશ્ચન પૂછાવાની 100% શક્યતા રહેલી છે. વાઘ દિવસ 29 જુલાઈ, વિશ્વ જળ દિવસ 22 માર્ચ, સિંહ દિવસ 10 ઓગસ્ટ, હવામાન દિવસ 23 માર્ચ, ગેંડા દિવસ 22 સપ્ટેમ્બર, હાથી દિવસ 12 ઓગસ્ટ, ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર, મગર દિવસ 17 જૂન, ચકલી દિવસ 20 માર્ચ, ચિત્તા દિવસ 4 ડિસેમ્બર, ચિત્તા દિવસ મિત્રો 4 ડિસેમ્બર, પર્યાવરણ દિવસ 5 જૂન, ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, સમુદ્ર દિવસ 8 જૂન, વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરી, વસ્તી દિવસ 11 જુલાઈ, તમાકુ નિષેધ દિવસ 31 મે, વિશ્વ વન દિવસ 21 માર્ચ અને ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર. આ બધા દિવસો મિત્રો ખાસ યાદ રાખી લેજો. મગર દિવસ 17 જૂન, ચકલી દિવસ 20 માર્ચ, ચિત્તા દિવસ 4 ડિસેમ્બર, પર્યાવરણ દિવસ 5 જૂન, ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, સમુદ્ર દિવસ 8 જૂન, વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરી, વસ્તી દિવસ 11 જુલાઈ, તમાકુ નિષેધ દિવસ 31 મે, વિશ્વ વન દિવસ 21 માર્ચ, ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર. તો આ બધા દિવસો છે અને તારીખો આપેલી છે. તો આમાંથી 1 માર્કનો પ્રશ્ન મિત્રો પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો? વાઇગોત્સ્કી. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો? વાઇગોત્સ્કી. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બ્રુનર. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બ્રુનર. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? બાંદુરા. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? બાંદુરા. મનોસામાજિક સિદ્ધાંત કોણે આપ્યો? એરિક્સન. મનોસામાજિક સિદ્ધાંત કોણે આપ્યો? એરિક્સન. અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? પેસ્ટોલોજી. અનુભવ દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક કોણ છે? પેસ્ટોલોજી. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. જ્ઞાનાત્મક વિકાસ આવે એટલે જીન પિયાજે. મિત્રો આ સિદ્ધાંત વાળા ક્વેશ્ચન ખાસ જોઈ લેજો. આમાંથી પણ 1 માર્કનો પ્રશ્ન છે તે નીકળી શકે તેમ છે. જ્ઞાનાત્મક વિકાસ આવે તો જીન પિયાજે. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત આવે તો વાઇગોત્સ્કી. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો? વાઇગોત્સ્કી. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બ્રુનર. બૌદ્ધાત્મક ઉપરથી બ્રુનર. પછી છે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક કોણ હતા? મારિયા મોન્ટેસરી. રમતગમત પદ્ધતિના જનક જ્હોન અને હેનરી બુક. જ્હોન અને હેનરી બુક. રમતગમત પદ્ધતિના જનક જ્હોન અને હેનરી બુક. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક પેન્ટોલોજી. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક પેન્ટોલોજી. પ્રોજેક્ટ પદ્ધતિના જનક જ્હોન ડ્યુઈ. પ્રોજેક્ટ પદ્ધતિના જનક જ્હોન ડ્યુઈ. સંશોધનાત્મક પદ્ધતિના જનક જેરોમ બ્રુનેઈ. સંશોધનાત્મક પદ્ધતિના જનક જેરોમ બ્રુનેઈ. કથન પદ્ધતિના જનક પ્લેટો. કથન પદ્ધતિના જનક પ્લેટો. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી. મોન્ટેસરી વાળો મિત્રો ટોપિક ખાસ યાદ રાખી લેજો અને એને ડીપમાં જોઈ લેજો. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના જનક મારિયા મોન્ટેસરી. રમતગમત પદ્ધતિના જનક જ્હોન અને હેનરી બુક. ક્રિયા દ્વારા શિક્ષણ પદ્ધતિના જનક પેન્ટોલોજી. પ્રોજેક્ટ પદ્ધતિના જનક જ્હોન ડ્યુઈ. સંશોધનાત્મક પદ્ધતિના જનક જેરોમ બ્રુનેઈ. કથન પદ્ધતિના જનક પ્લેટો. આગમન નિગમન પદ્ધતિના જનક એરિસ્ટોટલ. આગમન નિગમન પદ્ધતિના જનક એરિસ્ટોટલ. આ ઉપરથી એ યાદ રાખવાનું એટલે એરિસ્ટોટલ. અવલોકન પદ્ધતિના જનક આલ્બર્ટ બાંદુરા. અવલોકન પદ્ધતિના જનક આલ્બર્ટ બાંદુરા. વૈજ્ઞાનિક પદ્ધતિના જનક બુડવાર તથા સ્કેટ્સ. વૈજ્ઞાનિક પદ્ધતિના જનક બુડવાર તથા સ્કેટ્સ. મૂલ્યાંકન પદ્ધતિના જનક જે એમ રાઇસ. મૂલ્યાંકન પદ્ધતિના જનક જે એમ રાઇસ. સંવાદ પદ્ધતિના જનક પ્લેટો. સંવાદ પદ્ધતિના જનક પ્લેટો. સંવાદ પદ્ધતિના જનક પ્લેટો. નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર. નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર. આગમન નિગમન પદ્ધતિના જનક એરિસ્ટોટલ.
અવલોકન પદ્ધતિના જનક આવે તો આલ્બર્ટ બાંદુરા, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક આવે તો ગુડવાર તથા સ્કેટ્સ, મૂલ્યાંકન પદ્ધતિના જનક પૂછે તો જે.એમ. રાઇસ, સંવાદ પદ્ધતિના જનક પ્લેટો, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર. મિત્રો આ ખાસ યાદ રાખી લેજો, નિદર્શન પદ્ધતિના જનક હર્બર્ટ સ્પેન્સર. આગમન નિગમન આવે તો એરિસ્ટોટલ, અવલોકન પદ્ધતિના જનક પૂછે તો આલ્બર્ટ બાંદુરા, વૈજ્ઞાનિક પદ્ધતિના જનક પૂછે તો ગુડવાર તથા સ્કેટ્સ, મૂલ્યાંકન પદ્ધતિના જનક આવે તો જે.એમ. રાઇસ. આવનારી જે 21 ડિસેમ્બરના રોજ ટેટ 1 ની એક્ઝામ છે, રિવિઝન કરવા માટે પણ આ બધા જ વિડીયો બેસ્ટ છે મિત્રો, તો એકવાર ખાસ કરીને જોઈ લેજો. પછી છે આરપીડબ્લ્યુડી એક્ટ 2016 કેટલા પ્રકારની દિવ્યાંગતા છે તો 21. આરપીડબ્લ્યુડી એક્ટ 2016 કેટલા પ્રકારની દિવ્યાંગતા છે 21. ડિસ્લેક્સિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો વાંચનમાં. ડિસ્લેક્સિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો વાંચનમાં. જેને ડિસ્લેક્સિયા હોય બાળક, જે બાળકને ડિસ્લેક્સિયા હોય તો તેને વાંચનમાં ખામી રહે છે. ડિસ્ગ્રાફિયા બાળક હોય તો મિત્રો એને લેખનમાં ખામી રહે છે. પછી છે ડિસ્કેલ્ક્યુલિયા આવશે મિત્રો. ડિસ્કેલ્ક્યુલિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો ગણન કરવામાં, એટલે કે ગણતરી કામ કરવામાં મિત્રો એ બાળકને છે તે ખામી રહે છે. એડીએચડી નું પૂરું નામ આપણે જોયું, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. આ એડીએચડી નું પૂરું નામ છે. પ્રાકૃતિક સંખ્યાઓનો અંતિમ અંક કયો હોય છે તો અનંત હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓનો અંતિમ અંક મિત્રો કોઈ મળતો જ નથી, એટલે ના મળે, અનંત હોય મિત્રો. આ ખાસ યાદ રાખી લેજો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, આ બધી જ ગણિતમાં જે આવે છે તે બધી જ સંખ્યાઓ યાદ રાખી લેજો મિત્રો. આરપીડબ્લ્યુડી એક્ટ 2016 કેટલા પ્રકારની દિવ્યાંગતા છે 21. ડિસ્લેક્સિયા બાળકમાં કેવા પ્રકારની ખામી છે તો વાંચનમાં. ડિસ્લેક્સિયા વાંચન, ડિસ્ગ્રાફિયા લેખન. લેક્સિયા આવે તો વાંચન, ગ્રાફિયા આવે તો લેખન, ડિસ્કેલ્ક્યુલિયા આવે તો ગણન કરવામાં, એટલે કે ગણતરી કામ કરવામાં. એડીએચડી નું પૂરું નામ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. પ્રાકૃતિક સંખ્યાઓનો અંતિમ અંક કયો હોય છે તો અનંત હોય છે. પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો અનંત હોય છે, એનો કોઈ અંત હોતો નથી, એટલે એનો અંતિમ અંક છે તે મળતો નથી. તો મિત્રો 47 સુધીના એમસીક્યુ જોયા, એના સિવાયના આપણે આગળ જોઈશું છે. એ પહેલા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને હાઈપ કરી દેજો, જેથી ઘણા બધા જરૂરિયાતમંદ કેન્ડિડેટ સુધી આ વિડીયો પહોંચે મિત્રો. તો ખાસ યાદ રાખી લેજો, આ વિડીયો બનાવવામાં મિત્રો ઘણી બધી મહેનત થાય છે, તો મારી એક મહેનત માટે મિત્રો તમે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. આરપીડબ્લ્યુડી એક્ટ 2016 કેટલા પ્રકારની દિવ્યાંગતા છે 21. આ ખાસ યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમ જોવા જઈએ તો આ વિડીયોમાં જે એમસીક્યુ આપેલા છે તે બધા જ એમસીક્યુ જ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી નેક્સ્ટ છે સહ અવિભાજ્ય સંખ્યા કોને કહે છે તો જે બે સંખ્યાઓનો ગુસ્સા 1 હોય, બે સંખ્યાઓનો ગુસ્સા 1 હોય. એનઈપી 2020 જણાવ્યા મુજબ પ્રાથમિક કક્ષાએ જીઈઆર 100% નામાંકન કેટલા વર્ષ સુધીમાં થઈ જવું જોઈએ 2030 સુધી. આરટી એક્ટ 2009 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. આરટી એક્ટ 2009 આપેલું છે. આરટી એક્ટ 2009 દિવ્યાંગ માટે 6 થી 18 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. દિવ્યાંગો માટે 6 થી 18 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એવો એમાં છે તે સમાવેશ થયેલો છે. એનઈપી 2020 જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણમાં 50% જીઈઆર નામાંકન કયા વર્ષ સુધી થઈ જવું જોઈએ તો 2035 સુધી. એનઈપી 2020 જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણમાં 50% જીઈઆર નામાંકન કયા વર્ષ સુધી થઈ જવું જોઈએ 2035. મિત્રો એનઈપી 2020 ને લગતો અલગ એક વિડીયો બનાવી લીધો છે, તમે તે વિડીયો ખાસ કરીને જોઈ લેજો. આમાંથી છે તે તમને 1 થી 2 માર્ક્સના છે તે પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવશે. નિપુણમાં એફએલએન એટલે વાંચન, લેખન અને ગણનનો લક્ષ્યાંક કયા વર્ષ સુધી છે તો 2026 સુધીમાં પૂર્ણ કરવું. નિપુણની વાત છે મિત્રો, નિપુણમાં 2026 સુધીમાં પૂર્ણ કરવું. અને એનઈપી 2020 એફએલએન એટલે વાંચન, લેખન, ગણનનો લક્ષ્યાંક કયા વર્ષ સુધી છે 2025 સુધીમાં પૂર્ણ કરવું. એના પછી જે એસઈડીજીએસ નું પૂરું નામ જણાવો. સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ. સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય તો સંપૂર્ણ સંખ્યા. જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય સંપૂર્ણ સંખ્યા.
પ્રાઇમરી સ્કિલ્સમાં કઈ કઈ આવે મિત્રો? લિસનિંગ અને સ્પીકિંગ. પ્રાઇમરી સ્કિલ્સમાં કઈ કઈ આવે? લિસનિંગ એન્ડ સ્પીકિંગ એટલે કે સાંભળવું અને બોલવું. રીઇન્ફોર્સ્ડ સ્કિલ્સમાં કઈ કઈ આવે? રીડિંગ એન્ડ રાઇટિંગ. રીડિંગ એટલે વાંચવું અને રાઇટિંગ એટલે લખવું. રીઇન્ફોર્સ્ડ સ્કિલ્સમાં કઈ કઈ આવે? રીડિંગ એન્ડ રાઇટિંગ. આ ખાસ યાદ રાખી લેજો મિત્રો. પ્રાઇમરી સ્કિલ્સ પૂછે તો લિસનિંગ એન્ડ સ્પીકિંગ અને રીઇન્ફોર્સ્ડ સ્કિલ્સ પૂછે તો રીડિંગ એન્ડ રાઇટિંગ. SEDGS નું ફૂલ ફોર્મ સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ્ડ ગ્રુપ, અને જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય? સંપૂર્ણ સંખ્યા. તો તે સંખ્યાને મિત્રો સંપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. એના પછી જે અહીંયા તમને આપેલો છે 60મો ક્વેશ્ચન, લિસનિંગ રીડિંગ. તો તેમાં શું શું આવશે? રિસેપ્ટિવ સ્કિલ્સ, પેસિવ સ્કિલ્સ, ઇનપુટ સ્કિલ્સ, સ્કિલ્સ ફોર કોમ્પ્રિહેન્સિવ. લિસનિંગ એન્ડ રીડિંગમાં કઈ કઈ સ્કિલ્સ આવશે? તો રિસેપ્ટિવ સ્કિલ્સ, પેસિવ સ્કિલ્સ, ઇનપુટ સ્કિલ્સ, સ્કિલ્સ ફોર કોમ્પ્રિહેન્સિવ. પછી છે સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. તો તેમાં કઈ કઈ સ્કિલ્સ આવશે? પ્રોડક્ટિવ સ્કિલ્સ, એક્ટિવ સ્કિલ્સ, આઉટપુટ સ્કિલ્સ અને સ્કિલ્સ ફોર એક્સપ્રેશન. સ્પીકિંગ એન્ડ રાઇટિંગમાં કઈ કઈ સ્કિલ્સ આવશે? પ્રોડક્ટિવ સ્કિલ્સ, એક્ટિવ સ્કિલ્સ, આઉટપુટ સ્કિલ્સ અને સ્કિલ્સ ફોર એક્સપ્રેશન. એના પછી છે લિસનિંગ. તો એમાં શું આવશે? સેમેન્ટિક. સ્પીકિંગ તો ફોનેટિક સાઉન્ડ અને સ્પીચ. સ્પીકિંગમાં શું શું આવશે મિત્રો? ફોનેટિક સાઉન્ડ એન્ડ સ્પીચ. અને રીડિંગ આપેલું છે તો રીડિંગમાં ફોનેટિક કમ ગ્રાફિક. રીડિંગમાં આવશે ફોનેટિક કમ ગ્રાફિક. લિસનિંગ એન્ડ રીડિંગમાં આપણે જોયું કે રિસેપ્ટિવ સ્કિલ્સ, પેસિવ સ્કિલ્સ, ઇનપુટ સ્કિલ્સ અને સ્કિલ્સ ફોર કોમ્પ્રિહેન્સિવ. અને સ્પીકિંગ એન્ડ રાઇટિંગમાં કઈ કઈ સ્કિલ્સ આવશે? તો પ્રોડક્ટિવ સ્કિલ્સ, એક્ટિવ સ્કિલ્સ, આઉટપુટ સ્કિલ્સ અને સ્કિલ્સ ફોર એક્સપ્રેશન. લિસનિંગ તો સેમેન્ટિક. એના પછી છે સ્પીકિંગમાં શું શું આવશે મિત્રો? ફોનેટિક સાઉન્ડ અને સ્પીચ. અને રીડિંગમાં ફોનેટિક કમ ગ્રાફિક. આ બધા જ MCQ મિત્રો અંગ્રેજીના છે, અને આમાંથી અંગ્રેજીમાં છે તે મોટાભાગના કેન્ડિડેટ્સને પ્રોબ્લેમ પડે છે. તો આ બધા જ MCQ મિત્રો ખાસ જોઈ લેજો. આમાં તમને છે તે દરેક રીતે પ્રશ્ન પૂછવામાં આવી શકે તેમ છે. તો આ બધા જ પ્રશ્નો ખાસ કરીને જોઈ લેજો. અને આના સિવાય મિત્રો અંગ્રેજી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના વિડીયો મેં મારી ચેનલના પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે. તો તે તમે ખાસ કરીને જોઈ લેજો. તે બધા જ વિડીયો છે તે તમને અંગ્રેજી છે તે સરળ બનાવવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. એના પછી છે રાઇટિંગ. તો રાઇટિંગમાં શું આવશે? ગ્રાફિક. રાઇટિંગમાં આવશે ગ્રાફિક. પછી ધોરણ 1ના પાઠ્યપુસ્તકો. ગુજરાતી છે નામ કલકલિયો અને પ્રકરણ 15 પેજ 131. આ ખાસ જોઈ લેજો મિત્રો. ગુજરાતી છે એના પાઠ્યપુસ્તકનું નામ છે ધોરણ 1ના નામ કલકલિયો, પ્રકરણ 15 અને પેજ 131. ગણિત છે તો ધોરણ 1નું જે ગણિત છે એનું નામ છે ગણિત ગમ્મત, એમાં પ્રકરણ 13 છે અને પેજ 151. પછી જે ગણિત તો નામ આનંદદાયી ગણિત, પ્રકરણ 13 અને પેજ 131. અંગ્રેજી છે તો નામ અજમાયશી, પ્રકરણ 10 અને પેજ 105. તો ધોરણ 1ના પાઠ્યપુસ્તકો છે, આ ખાસ કરીને જોઈ લેજો. ગુજરાતી છે એનું નામ કલકલિયો, પ્રકરણ 15 અને પેજ 131. ગણિત છે તો નામ ગણિત ગમ્મત, પ્રકરણ 13 અને પેજ 151. પછી ગણિત છે બીજું તો નામ આનંદદાયી ગણિત, પ્રકરણ 13 અને પેજ 131. અંગ્રેજી છે તો નામ અજમાયશી છે, પ્રકરણ 10 અને પેજ 105. એટલે અંગ્રેજીનું જે પુસ્તક છે તે અજમાયશી છે. એના પછી જે ધોરણ 2ના પાઠ્યપુસ્તકો તો ગુજરાતી પ્લસ પર્યાવરણ, એનું નામ છે કલ્લોલ. બેયમાં પ્રકરણ 10 છે અને પેજ 148. ગુજરાતી પ્લસ પર્યાવરણ નામ કલ્લોલ, પ્રકરણ 10 અને પેજ 148. ગણિત પ્લસ પર્યાવરણ નામ કુંજન, પ્રકરણ 7 અને પેજ 76. ગુજરાતી પ્લસ પર્યાવરણ નામ કલ્લોલ છે, પ્રકરણ 10 અને પેજ 148. ગણિત પ્લસ પર્યાવરણ નામ કુંજન, પ્રકરણ 7 અને પેજ 76. ગણિત છે તો એનું નામ છે ગણિત ગમ્મત, પ્રકરણ 15 અને પેજ 128. ગણિત છે નામ ગણિત આનંદદાયી, પ્રકરણ 11 અને પેજ 138. અંગ્રેજી છે તો એનું પ્રકરણ 10 છે અને પેજ 138. અંગ્રેજી વિષય છે તો એમાં પ્રકરણ 10 છે એટલે યુનિટ 10 છે અને પેજ 138. તો આ ધોરણ 2ના પાઠ્યપુસ્તકો છે બધા.
ધોરણ 1 ના જોયા બધા જ પાઠ્યપુસ્તકોમાંથી મિત્રો 1 થી 2 માર્કના ક્વેશ્ચન છે તે 100% પૂછવામાં આવશે. ગુજરાતી પ્લસ પર્યાવરણ નામ કલ્લોલ પ્રકરણ 10 અને પેજ 148, ગણિત પ્લસ પર્યાવરણ નામ કુંજન પ્રકરણ 7 અને પેજ 76, ગણિત છે તો એનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 15 અને પેજ 128, ગણિત છે નામ ગણિત આનંદદાયી એટલે આનંદદાયી ગણિત પ્રકરણ 11 અને પેજ 138, અંગ્રેજી છે તો એમાં પ્રકરણ 10 એટલે યુનિટ 10 છે, અંગ્રેજીમાં યુનિટ કહેવાય તો યુનિટ 10 અને પેજ 138. તો ધોરણ 2 ના પાઠ્યપુસ્તકો બધા જ જોયા. ધોરણ 1 ના આપણે 66મો ક્વેશ્ચન જોઈ લીધો. તો એના પછી જે ધોરણ 3 ના પાઠ્યપુસ્તકો તો ગુજરાતી છે એનું નામ કલસોર પ્રકરણ 10 અને પેજ 169, ગુજરાતીનું નામ કલસોર છે પ્રકરણ 10 અને પેજ 169, ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 14 અને પેજ 201, ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 14 અને પેજ 201, અંગ્રેજી છે તો નામ અજમાયશી છે એટલે અજમાયશી પાઠ્યપુસ્તક છે પ્રકરણ 11 અને પેજ 113, ગણિત છે તો અંગ્રેજી છે તો એનું નામ છે અજમાયશી પાઠ્યપુસ્તક પ્રકરણ 11 અને પેજ 113. પછી પર્યાવરણ છે તો એનું નામ છે આસપાસ પ્રકરણ 25 અને પેજ 102, પર્યાવરણનું નામ આસપાસ છે પ્રકરણ 25 અને પેજ 102. ધોરણ 3 ના પાઠ્યપુસ્તકો છે ગુજરાતીનું નામ છે કલસોર અને પ્રકરણ છે 10 અને પેજ 169, ગણિત છે તો એનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 14 અને પેજ 201. એના પછી છે અંગ્રેજી તો નામ અજમાયશી પ્રકરણ 11 અને પેજ 113, પર્યાવરણ છે તો એનું નામ આસપાસ છે પ્રકરણ 25 અને પેજ 102. એના પછી છે ધોરણ 4 પાઠ્યપુસ્તક તો ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ પ્રકરણ 10 અને પેજ 187, હિન્દી છે તો એનું નામ છે હિન્દી જ પ્રકરણ 8 અને પેજ છે 45, અંગ્રેજી છે તો એનું નામ અજમાયશી પાઠ્યપુસ્તક છે મિત્રો આ બધા જ પ્રકરણ 10 અને પેજ 121, અંગ્રેજીમાં બધા જ અજમાયશી છે. પછી ગણિત છે એનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 13 અને પેજ 171, પર્યાવરણ છે તો એનું નામ આસપાસ પ્રકરણ 25 અને પેજ 188. ધોરણ 4 માં આપણે જોયું મિત્રો ગુજરાતીનું નામ છે કુહુ પ્રકરણ 10 અને પેજ 187, હિન્દીનું નામ છે હિન્દી પ્રકરણ 8 અને પેજ 45, અંગ્રેજીનું નામ છે અજમાયશી પ્રકરણ 10 અને પેજ 121, ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 13 અને પેજ 171, પર્યાવરણનું નામ છે આસપાસ પ્રકરણ 25 અને પેજ 188. તો ધોરણ 1, 2, 3 અને 4 ના આપણે પાઠ્યપુસ્તકના નામ પ્રકરણ અને પેજ કેટલા છે એ બધું જ જોયું મિત્રો. આ 5 પ્રશ્નો મિત્રો ખાસ કરીને યાદ રાખી જ લેજો, આમાંથી તમને 2 થી 3 માર્ક્સનું છે તે 100% પૂછવામાં આવશે. એના પછી જે 70મો ક્વેશ્ચન ધોરણ 5 પાઠ્યપુસ્તક ગુજરાતીનું નામ છે કેકારવ પ્રકરણ 10 અને પેજ 186, હિન્દીનું નામ છે તિતલી પ્રકરણ 16 અને પેજ 117, અંગ્રેજીનું નામ છે અજમાયશી પાઠ્યપુસ્તક પ્રકરણ 10 અને પેજ 122, ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 14 અને પેજ 202, પર્યાવરણનું નામ છે આસપાસ પ્રકરણ 23 અને પેજ 213. તો ધોરણ 5 પાઠ્યપુસ્તક ગુજરાતીનું નામ કેકારવ પ્રકરણ 10 અને પેજ 186, ગુજરાતીમાં પાઠ 10 છે, હિન્દી નામ તિતલી પ્રકરણ 16 એટલે પાઠ છે તે 16 છે પેજ 117, અંગ્રેજીનું નામ અજમાયશી પાઠ્યપુસ્તક છે પ્રકરણ 10 અને પેજ 122, ગણિતનું નામ છે ગણિત ગમ્મત પ્રકરણ 14 અને પેજ 202, પર્યાવરણનું નામ છે આસપાસ પ્રકરણ 23 અને પેજ 213. તો આ ધોરણ 1, 2, 3, 4 અને 5 ના પાઠ્યપુસ્તકના નામ પ્રકરણ અને પેજ નંબર જોયા. આ ખાસ ગોખી જ લેજો મિત્રો, આ ખાસ ગોખી લેજો, આમાંથી 2 થી 3 માર્ક્સનું છે તે 100% પૂછવામાં આવશે. પછી જે ડિસ્પ્રાક્સિયા નીચેનામાંથી કઈ ક્ષમતામાં મુશ્કેલી સાથે સંકળાયેલું છે એટલે કઈ ક્ષમતામાં મુશ્કેલી સાથે સંકળાયેલું છે તો 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો તેના જવાબમાં આવશે શારીરિક સંકલન અને હલનચલન. ડિસ્પ્રાક્સિયા કઈ ક્ષમતામાં મુશ્કેલી સાથે સંકળાયેલું છે તો શારીરિક સંકલન અને હલનચલન. એના પછી જે સેરેબ્રલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે તો શારીરિક દિવ્યાંગતા એટલે મગજ ઈજાગ્રસ્ત થાય છે મિત્રો. એમાં સેરેબ્રલ પાલ્સી કયા પ્રકારની દિવ્યાંગતા છે તો શારીરિક દિવ્યાંગતા છે અને તે મગજ ઈજાગ્રસ્ત થાય છે. એની અસર એવી છે કે મિત્રો જેમાં મગજ છે તે ઈજાગ્રસ્ત થાય.
છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે લેંગ્વેજ એક્વિઝિશન રિફર્સ ટુ નેચરલ પ્રોસેસ ઓફ લર્નિંગ અ લેંગ્વેજ. નેચરલ પ્રોસેસ ઓફ લર્નિંગ અ લેંગ્વેજ. ના પછી છે who proposed the concept of language acquisition device એટલે LAD તો ચોમસ્કી. ના પછી છે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો કથન પદ્ધતિ, વાર્તા પદ્ધતિ અને જીવન વૃત્તાંત પદ્ધતિ. શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે? કથન પદ્ધતિ, વાર્તા પદ્ધતિ અને જીવન વૃત્તાંત પદ્ધતિ. શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો કથન પદ્ધતિ, વાર્તા પદ્ધતિ અને જીવન વૃત્તાંત પદ્ધતિ. ના પછી છે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો સેમિનાર પદ્ધતિ, પેનલ ચર્ચા પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રદર્શન પદ્ધતિ. વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે? સેમિનાર પદ્ધતિ, પેનલ ચર્ચા પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, સ્વાધ્યાય પદ્ધતિ, સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રદર્શન પદ્ધતિ. શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કઈ છે તો જૂથ ચર્ચા પદ્ધતિ, નાટ્યીકરણ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, અવલોકન પદ્ધતિ, પ્રયોગશાળા પદ્ધતિ અને આગમન નિગમન પદ્ધતિ. તો આ બધી જ પદ્ધતિઓ છે તે મિત્રો શિક્ષક વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ છે. તો મિત્રો પાર્ટ 2 માં આપણે 52 થી લઈને 78 સુધીના MCQ જોયા અને પાર્ટ 1 માં ગઈકાલે આપણે 1 થી લઈને 52 સુધીના મિક્સ MCQ જોયા હતા. તો આ બધા જ MCQ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમને ઘણા ખરા MCQ છે તે ટેટ 1 ની એક્ઝામમાં આવી શકે તેમ છે. તો આવતા રવિવારે મિત્રો 21 ડિસેમ્બરના રોજ ટેટ 1 ની એક્ઝામ છે. તો ટેટ 1 ની એક્ઝામ માટે સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક અને તમે સારામાં સારા સ્કોર કરીને આવો તેવી સૌને શુભેચ્છાઓ. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.